નમસ્કાર, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। ગોંડલના રીબડા ગામના યુવક અમિત ખૂંટના આપઘાત કેસ મામલે પોલીસ તપાસ કરી રહી છે। આ મામલે રોજ અલગ અલગ ખુલાસા થઈ રહ્યા છે। આ બધા વચ્ચે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અમિત ખૂંટના પરિવારને મળવા જાય છે। અમિત ખૂંટના પરિવારની મુલાકાત કરીને ગીતાબા જાડેજા તેમના પરિવારને સાંત્વના આપે છે। આ ઉપરાંત તેમના દીકરા 8 થી 9 વર્ષનો જે દીકરો છે તેની જવાબદારી લે છે। તેના ભણતર સહિત સમગ્ર ખર્ચની જવાબદારી ગીતાબા જાડેજા લે છે। આ ઉપરાંત ગીતાબા પરિવારને કહે છે કે તેમને કોઈ પણ મદદની જરૂર હોય તો તેઓ ગીતાબાનો સંપર્ક કરી શકે છે। તેઓ તેમને તમામ પ્રકારની મદદ પૂરી કરશે। ત્યારે આ પરિવાર ન્યાયની વાત કરે છે તો ગીતાબા જાડેજા ન્યાય માટે કહે છે કે તેઓ પોતે એટલે કે ધારાસભ્ય જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરશે। હિમકરસિંહને રજૂઆત કરીને આ તપાસ તેજ થાય અને સમગ્ર મામલો બહાર આવે તેના પ્રયાસ કરવામાં આવશે। આ કેસની વાત કરીએ તો અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। હાલ 2 વકીલ આ કેસમાં સંડોવાયેલા 2 વકીલ અને પૂજા રાજગોર નામની 27 વર્ષની યુવતી અત્યારે જેલમાં છે। આ ઉપરાંત પોલીસ અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે। આશરે અઠવાડિયા પહેલાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે મિસ્ટર એક્સની ભૂમિકા મહત્ત્વની છે। તો આ મામલે પોલીસ મિસ્ટર એક્સની પણ તપાસ કરી રહી છે, પરંતુ ઘટનાને 1 અઠવાડિયા બાદ પોલીસ કોન્ફરન્સના 1 અઠવાડિયા બાદ પણ હજી આ રહીમ મકરાણીનો કોઈ અતોપતો નથી કે પોલીસ તેની ધરપકડ કરી શકી નથી। ત્યારે રહીમ મકરાણીની ધરપકડ પોલીસ ક્યારે કરશે, આ મામલે તેની શું સંડોવણી છે તે બધું જોવાનું રહ્યું। આ કેસની વાત કરીએ તો આ કેસ અત્યારે ચર્ચામાં રહ્યો છે। અગાઉ જ્યારે અમિત ખૂંટ આપઘાત કરેલી લાશ મળી હતી ત્યારે જયરાજસિંહ જાડેજા ત્યાં ઘટના સ્થળે જાય છે। ત્યારબાદ ગણેશ ગોંડલ પણ તેની અંતિમ યાત્રામાં સામેલ હોય છે। તેથી આ પરિવાર જે છે તે જયરાજસિંહ જાડેજા સાથે સંકળાયેલો છે। બીજી તરફ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપ જાડેજાની પણ આ ફરિયાદમાં નામ છે। ત્યારે શું પોલીસ તેમને તપાસ માટે બોલાવે છે, તેમની તપાસમાં શું ખુલાસા થાય છે, શું આ આત્મહત્યા પાછળ તેમનો હાથ છે કે નહીં, તે બધું જોવાનું રહ્યું। આ અંગે તમારું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આ વિડીયોમાં હાલ આટલું જ। ગુજરાત તક જોતા રહો। નમસ્કાર।